ઝેર આપી દેતા દિયર મહાદેવગીરી ગોસ્વામીનું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર હાલતમાં સસરાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ બાજુ મોતનો ખેલ ખેલનાર પુત્રવધુ જયા ગોસ્વામીની પોલીસ ફરિયાદને આધારે ધરપકડ કરી લેવામાં આવી છે। એફએસએલની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવાયો છે। ઘટનાને અંજામ આપનાર પુત્રવધુની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે। નોંધનીય છે કે છેલ્લા 11 વર્ષથી જયા ગોસ્વામી પિયરમાં રીસણે બેઠા હતા, ત્યારે 2 દિવસ અગાઉ સમાજની સમજાવટ બાદ તેને સાસરે તેડી લાવવામાં આવ્યા હતા। ત્યારે હાલ તો પરિવારજનોનો કાંટો કાઢવા તેણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવી રહ્યું છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોકગીરી ગોસ્વામી ના હોય તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે। અને આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે। ફરિયાદ મુજબ કાંટો કાઢી નાખવા સારું ખવડાયેલાનું જણાય છે। દાળ ભાત રોટલી પછી ઊભો થયો ચક્કર આવ્યા, પછી ગાડી ના આવ્યા, અમારા છોકરા હોય થયા બે। તો રાજ્યમાં હાલ પડી રહેલી વધુ ગરમીને લઈને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે